ની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં હતી। એ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘણી ઉચ્ચ શિક્ષાના અભ્યાસ માટે એમણે એડમિશનો લીધા। બાદમાં સરકારશ્રીએ કીધું એટલે ફ્રી સિપ કાર્ડ પણ એમને મેળવ્યા અને જ્યારે આજે એના એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, આજે અભ્યાસનું અડધું વર્ષ થઈ ગયું, ત્યારે હાલના તબક્કે ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે, જેની અસર હાલના તબક્કે 50,000 જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓને અસર પડી છે। ત્યારે આ ભાજપની સરકારે આદિવાસી પ્રત્યેની પોતાની જે વૃત્તિ હતી એ આ પરિપત્ર દ્વારા આ યોજના બંધ કરીને છતી કરી છે। ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં જે મળતી શિષ્યવૃત્તિ છે એને પુનઃ બહાલ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં બાળકો અને એમના વાલીઓને સાથે રાખીને અમારે ખૂબ મોટું આંદોલન કરવું પડશે। અને સાથે સાથે જે મેનેજમેન્ટ કોટા હોય છે એ મેનેજમેન્ટ કોટા માટે પણ આપણે કીધું કે એમાં પણ જે લોકો સમાવેશ થાય છે એમને પણ આમાં જે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એ પણ બંધ કરવાનો આ ઠરાવથી ઠરાવેલ છે। કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ મારફતે જે સરકારી કોટામાં મેળવેલ વિદ્યાર્થીઓ હતા, બાદમાં જો એ વિદ્યાર્થીઓ સરકારી કોટામાં કોઈ ખાલી સીટો રહેતી હોય કે આવી સીટો મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તો મેનેજમેન્ટ કોટા સહિતના તમામ સીટોને પણ મેનેજમેન્ટ કોટા સીટોની તરીકે ગણવામાં આવશે। અને આ ઠરાવથી આજે જે બહાલ કરવામાં આવેલ છે, જેનાથી જે ઉચ્ચ અભ્યાસ જેમ કે બીએસસી હોય, નર્સિંગ હોય, ડિપ્લોમા હોય કે બીજા અનેક ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ જશે। ત્યારે આટલું મોટું આદિવાસી ટ્રાઇબલનું આ વર્ષનું 3,410 કરોડનું બજેટ છે, શિક્ષણનું 4,500 કરોડથી 45,000 કરોડથી પણ વધારે બજેટ છે, તો સરકાર આ બજેટ માત્ર પોતાના તાઇફાઓ કરવામાં વાપરે છે। એટલા માટે અમે કહીએ છીએ આજે આદિવાસી સમાજ સાથે જે ભાજપા સરકાર ઓરમાયું વર્તન કરે છે, તો આવનારા દિવસોમાં તમામ લોકોને અમે સાથે રહીને વિદ્યાર્થી યુવા નેતા અમારા સાથી મિત્ર યુવરાજસિંહ જાડેજા સાથે જો અમારે ગાંધીનગર ખાતે પણ મોટું આંદોલન કરવાનું થશે તો અમે વિદ્યાર્થીઓ માટે લડવાના છે, પણ અમે આ સરકારના નિર્ણયને હવે પછી ચલાવી લેવાના નથી। એટલે સરકાર આદિજાતિ બાળકો માટે જે પરિપત્ર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની એમણે ફરજ પાડી છે એ પુનઃ બહાલ કરે, નહીં તો આવનારા દિવસોમાં અમે ગંભીર છે, ચોક્કસપણે મોટું આંદોલન કરીશું।